અંકલેશ્વર શહેરમાં પ્રથમ ટાંકી ફળિયા સરકાર ગ્રુપના શ્રીજીનું વાસ્તે ગાસ્તે આગમન થયું હતું। શ્રીજીની શોભાયાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર ભાજપ ઉપપ્રમુખ ધર્મેશ ચાવડા સહિતના હોદ્દેદારોએ ગંગા આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી। શ્રીજીની શાહી સવારી દરમિયાન શહેર શ્રીજીમય બન્યું હતું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીમાં શ્રીજીની સ્થાપના કરે છે। સરકાર ગ્રુપના રાજન વસાવા અને અજય વસાવા દ્વારા શ્રીજીની સ્થાપના દરમિયાન પંડાલમાં વિવિધ આધ્યાત્મિક કૃતિઓ દર્શાવવામાં આવી છે। ત્યારે ગણેશ ચતુર્થીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સરકાર ગ્રુપ દ્વારા શ્રીજીની પ્રતિમા લાવી સરગમ કોમ્પ્લેક્સ ખાતે મૂકવામાં આવી હતી અને ગત મોડી સાંજે વાસ્તે ગાસ્તે બેન્ડ સાથે શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શહેરમાં પ્રથમ શ્રીજીની શાહી સવારી નીકળતા મોટી સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને શોભાયાત્રામાં વેશભૂષાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને શોભાયાત્રા સરગમ ખાતેથી નીકળી હતી અને આ શોભાયાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર ભાજપ ઉપપ્રમુખ ધર્મેશ ચાવડા સહિતના ભારતના હોદ્દેદારો જોડાયા હતા અને ગંગા આરતીનો લાભ લીધો હતો। શ્રીજીની શોભાયાત્રા મુખ્ય માર્ગ ઉપરથી ટાંકી ફળિયા ગણેશ પંડાલ ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।